હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। મિત્રો, ઘણીવાર એવું બનતું હોય છે આપણે ત્યાં જમ્યા પછી રોટલીઓ વધતી હોય છે। તો મિત્રો, આજે આપણે આ વધેલી રોટલીનો ઉપયોગ કરી અને એકદમ એક ટેસ્ટી રેસીપી બનાવીશું જેનું નામ છે રોટલીના સેન્ડવિચ। મિત્રો, જો તમે એકવાર આ રીતથી આ રેસીપીને બનાવશો તો હું ચોક્કસથી કહું છું તમે સેન્ડવિચને પણ ભૂલી જશો, એવો ટેસ્ટી આનો સ્વાદ આવે છે। તો ચાલો શરૂ કરીએ આપણી આજની રેસીપી રોટલીના સેન્ડવિચ। સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા 3 બટેકાને બાફી લીધા છે। સાથે જ અહીંયા અડધી જેટલી રોટલી લીધી છે, એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એક બારીક કાપેલ ટમેટું લીધું છે, સાથે જ એની અંદર એક બારીક કાપેલ મરચું છે, 1 ચમચી જેટલું લાલ મરચાંનું પાવડર છે, અડધી ચમચી જેટલું બ્લેક પેપર છે, 1 ચમચી જેટલું ટમેટો સોસ લીધું છે અને સાથે આપણે ઝીણા કાપેલ ધાણા લીધા છે અને નમક તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો। સૌથી પહેલાં આપણે બટેકાને આ રીતે મેશ કરી લેશું। હવે આપણે આની અંદર મીઠું ઉમેરીશું, સાથે જ અડધી ચમચી જેટલું લાલ મરચાંનું પાવડર નાખીશું। હવે આપણે આની અંદર ઉમેરીશું ટમેટા અને લીલા મરચાં, ઉપરથી થોડાક ધાણા નાખીશું। આટલી વસ્તુ નાખીને આપણે આને બરાબર મિક્સ કરી લેશું અને એક સ્ટફિંગ બનાવી લેશું। હવે આપણે ડુંગળીને આ રીતે કાપી લેશું। અને ત્યારબાદ આ રીતે હાથેથી આપણે આને છૂટી કરી દેશું। હવે આપણે આમાં અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું, થોડાક ધાણા નાખીશું અને થોડુંક બ્લેક પેપર નાખીશું। હવે આપણે આ સ્ટફિંગને હાથથી મિક્સ કરી લેશું જેથી આપણું સલાડ બની જશે। હવે આપણે રોટલી પર થોડુંક ટોમેટો સોસ ચારે બાજુ આપણે લગાવી દઈશું। ટોમેટો સોસ લગાડ્યા બાદ હવે આપણે રોટલીની નીચેની બાજુ બટાકાની જે આપણે સ્ટફિંગ બનાવી હતી તેને આપણે આ રીતે આપણે રાખીશું। ત્યારબાદ ઉપરથી આપણે આ રીતે ડુંગળીનો સલાડને રાખી દઈશું। ને ઉપરથી હવે આ રીતે રોટલીને ફોલ્ડ કરી લેશું। હવે આપણે એક પેનમાં થોડુંક ઘી નાખીશું ને ગરમ થવા દઈશું। ઘી ગરમ થઈ જાય ત્યારે આપણે આમાં આપણો જે રોટલીનો સેન્ડવિચ છે તેને રાખીશું। ત્યારબાદ બંને બાજુથી ઘી લગાવીને બરાબર શેકીશું।
રોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને શેકવાની છે। મિત્રો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા સેન્ડવિચ આ બન્યા છે। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે। તમે પણ એકવાર જરૂરથી આ રેસીપીને તમારે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ રેસીપી કેવી બની છે।